ઈસુની જય. આવો પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના નવા દિવસ માટે. આ સુંદર સમય તમે એમને આપ્યો છે તમારું વચન સાંભળવા માટે. વચન સાંભળી એ સમજૂતી અમે કેળવીને અમે અમારા વ્યવહારોમાં એને અપનાવીને તમારામય અમે જીવન જીવીએ એવી કૃપા કરો છે. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. આવો આપણે એક વચન લઈશું. વચન છે માર્કનો 11મો અધ્યાય એની 22મી કડી. ઈસુએ તમને જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું, જો તમે ઈશ્વર પર વિશ્વાસ રાખીને આ પર્વતને કહો કે ઉખડીને સમુદ્રમાં પડ, અને તમારા હૃદયમાં શંકા ન રાખતા તમે જે કહો છો તે થશે જ એવો વિશ્વાસ રાખો, તો તમારે માટે તે કરાશે. જેથી હું તમને કહું છું, જ્યારે તમે પ્રાર્થનામાં કંઈ માગો તો તમને તે મળી ચૂક્યું છે તેવો વિશ્વાસ રાખો, એટલે તમે જે માગો તે તમને આપવામાં આવશે. આપણે એક બીજું પણ વચન લઈશું અને આજે એના પર થોડી ચર્ચા પણ કરીશું. ઈર્મિયાનો 29મો અધ્યાય એની 11મી કડી. તમારે માટે જે યોજનાઓ મેં વિચારી છે તે વિશે હું સજાગ છું. એ યોજનાઓ ભવિષ્યમાં તમારા પર વિપત્તિ લાવવાની નહીં, પણ કલ્યાણ માટેની છે, ભાવિ વિશેની તમારી શુભ આશાઓ પરિપૂર્ણ કરવા માટેની છે. હું પ્રભુ આ બોલું છું. આ જે વચન છે એ દ્વારા આપણે પ્રભુ આપણે સાથે શું વાત કરવા માંગે છે એના વિશે પણ આપણે એક પ્રસંગ લઈશું અને પ્રસંગ ઉપર આપણે થોડી વાત કરીશું. અને આ જે પ્રસંગ છે એ છે જાયરસ. જાયરસ એક પોતે અધિકારી છે અને એની દીકરી જે બહુ જ બીમાર છે અને ઘણા દૂરથી એ ઈસુ પાસે આવે છે. એ પણ એક પ્રસંગ છે. એ પ્રસંગ લઈએ પછી આપણે એની ઉપર પવિત્ર આત્માની શક્તિથી આપણે એની ઉપર થોડી સમજૂતી લેવા માટે પ્રયત્ન કરીએ. માર્કનો 5મો અધ્યાય એની 21મી કડી થી 24મી કડી સુધી અને પછી 35મી કડી થી 36મી કડી. ઈસુ સરોવરને બીજે કિનારે પાછા ગયા. ત્યાં એક મોટો જન સમુદાય તેમને ઘેરી વળ્યો. તે સરોવર પાસે જ હતા એટલામાં જાયરસ નામે યહૂદી ભજન સ્થાનનો એક અધિકારી આવ્યો. ઈસુને જોઈને તે તેમને પગે પડ્યો અને તેણે તેમને ખૂબ જ આગ્રહપૂર્વક આજીજી કરી, મારી નાની દીકરી મરવાની અણી પર છે. કૃપા કરીને આવો અને તેના માથા પર તમારો હાથ મૂકો, જેથી તે સાજી થાય અને જીવતી રહે. પછી ઈસુ તેની સાથે ચાલી નીકળ્યા. તેમની સાથે એટલા બધા લોકો ગયા કે ચારે બાજુથી તેમના પર પડાપડી થવા લાગી. 35મું વચન. ઈસુ હજી બોલતા હતા તેવામાં જ ભજન સ્થાનના અધિકારીને ઘેરથી કેટલાક માણસોએ આવીને કહ્યું, તમારી દીકરી મરણ પામી છે. હવે ગુરુજીને વધારે તકલીફ શા માટે આપો છો? ઈસુએ તેમની વાત પર કંઈ ધ્યાન ન આપ્યું, પણ ભજન સ્થાનના અધિકારીને કહ્યું, ગભરાઈશ નહીં, ફક્ત વિશ્વાસ રાખ. ગભરાઈશ નહીં, ફક્ત વિશ્વાસ રાખ. મારા વાલાઓ, વિશ્વાસ એ આપણો મૂળ હક છે. વિશ્વાસ એ ઈશ્વરને પ્રેમ કરવાનું એક મૂળ છે. વિશ્વાસ છે ત્યાં આશા છે. વિશ્વાસ છે ત્યાં જીવનને આગળ વધારવાની એક તત્પરતા છે. વિશ્વાસ છે ત્યાં જીવનને
વધારે સારું કરવાની એક ઈચ્છા છે. વિશ્વાસ છે ત્યાં નવજીવન મેળવવાની એક તમન્ના છે. જ્યાં વિશ્વાસ છે ત્યાં ઘણું બધું સારું છે. વિશ્વાસ છે ત્યાં ઈશ્વરનો પ્રેમ, શાંતિ અને આનંદ છે. અને આ ઈશ્વરે આપણને વચન આપ્યું છે, હું તારા માટે શું કરું. હવે વિચાર એ કરવાનો છે કે આ જે વિશ્વાસ, પ્રભુ આપણને કહે છે કે વિશ્વાસ રાખ, તારા વિશ્વાસથી તને સાજાપણું મળ્યું છે, તું ચિંતા કરીશ નહીં, ગભરાઈશ નહીં. એટલા જાત જાતના વચનો આપણી પાસે પ્રભુએ આપણને આપેલા છે. જો તમે ઉત્પત્તિનો 12મો અધ્યાય એ પણ આપણે જોઈ લઈએ. એમાં ઈશ્વર આબ્રામની સાથે કેવી વાત કરે છે એ પણ આપણે એના વિશે થોડું જોઈ લઈએ. 12મો અધ્યાય 1 થી 4 કડી. પ્રભુએ આબ્રામને કહ્યું, તારો દેશ, તારા સર્વ જનો અને તારા પિતાનું ઘર તજીને હું તને બતાવું તે દેશમાં જા. હું તારો વંશ વેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશીષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ, જેથી તું આશીષરૂપ થશે. તને આશીષ આપનારાઓને હું આશીષ આપીશ, જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશીષ આપીશ. આ પ્રભુનું વચન છે. એક આશા પ્રભુ અહીંયા આપે છે. અને એ જ રીતે તમે જોશો કે જાયરસ એના જીવનમાં પણ પ્રભુ એક આશા આપે છે. ગભરાઈશ નહીં, તું ખાલી વિશ્વાસ રાખ. જે પેલો આંધળો પ્રભુ પાસે આવે છે અને એ આંધળાને પણ કહે છે તું વિશ્વાસ રાખ. કેટલા બધા લોકો પ્રભુ પાસે આવે છે અને બધાને કહે છે જા, તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે. એટલે માર્થા અને મેરી, એનો ભાઈ લાજરસ, માર્થા પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ તમે જલ્દી આવો. અને પ્રભુ કેટલા દિવસે જાય છે? 4 દિવસે. અને 4 દિવસે જાય તો પછી એ લાશનું શું થાય આપણે ખબર છે. એ વખતે કોઈ પણ પ્રકારની આશા નથી. અને માર્થા પણ પ્રભુને કહે છે પ્રભુ તમે વહેલા આવ્યા હોત તો મારો ભાઈ સાજો થઈ ગયો હોત, જીવતો થઈ ગયો હોત. પણ ત્યાં પ્રભુ પાછો માર્થાને કહે છે તને ખબર નથી કે હું શું કરી શકું? મારામાં એટલી તાકાત છે. અને ત્યાં આપણને એનું પરિણામ જોવા મળે છે કે લાજરસ એ કબ્રમાંથી જીવતો થઈને બહાર નીકળે છે. આ બતાવે છે કે પ્રભુએ આપણને જે વચન આપ્યું છે, પ્રભુએ આપણને જે આશા આપી છે, પ્રભુએ આપણને જે વિશ્વાસ રાખ્યો છે, એની ઉપર વિશ્વાસ કરવાની અહીંયા વાત કરે છે. જે મુખ્ય બાબત આપણે સમજવાની જરૂર છે મારા વાલો, એ વાત એ છે કે આપણી પાસે કોઈ જ એવી બાબત નથી, આપણી પાસે વિશ્વાસ પણ નથી. એ વિશ્વાસ પણ પ્રભુએ આપણામાં મૂકેલો છે. આપણી પાસે જે આશા છે એ આશા પણ આપણી નથી, એ પરમેશ્વરની આશા આપણા જીવનમાં છે. એ પવિત્ર આત્માનું એક વરદાન આપણને મળેલું છે, જ્યાં આપણે એક વિશ્વાસ કરી શકીએ છીએ, જીવનમાં એક આશા પણ કરી શકીએ છીએ, આપણી ઈચ્છા પણ કરી શકીએ છીએ. જે સારી ઈચ્છા છે જીવન માટેની, એ પવિત્ર આત્માનું એક વરદાન આપણા જીવનમાં છે. આપણી પાસે કશું એવું નથી જે આપણે જાતે કરી શકીએ. સ્વતંત્રતા આપી છે આપણને, ઉત્પત્તિના ગ્રંથમાં જ આપણને ખબર પડે. અને એ સ્વતંત્રતાને આપણે કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ એ આપણી ઉપર આધાર છે. આપણે કયો રસ્તો પસંદ કરવો એ આપણી ઉપર આધાર છે. સારો રસ્તો પસંદ કરીશું, ચોક્કસ આપણા જીવનમાં ઘણું સારું થશે.
વાલો, અહીંયા એક મારું એક બીજું વચન લેવું છે. ઉત્પત્તિનો 15મો અધ્યાય 1 થી 8મો વચન જો. અહીંયા શું કહે છે? પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, અબ્રામ, ગભરાઈશ નહીં. હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું. પરંતુ અબ્રામે કહ્યું, હે પ્રભુ પરમેશ્વર, તમે મને શું આપશો? કારણ હું તો નિસંતાન ચાલ્યો જાઉં છું. પછી તમારો પુરસ્કાર શા કામનો? આ દમાસ્કસ શહેરનો એલિએઝર મારો વારસદાર થવાનો છે. તમે મને સંતાન આપ્યું નથી, એટલે મારો એક નોકર મારી મિલકતનો વારસ થશે. ત્યારે અબ્રામને ફરીથી પ્રભુની વાણી સંભળાઈ, એ નોકર તારી મિલકતનો વારસદાર થશે નહીં, પણ તારા પેટનો પુત્ર જ તારો વારસદાર થશે. પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર, એટલા તારા સંતાન થશે. અબ્રાહમે એ સંબંધી પ્રભુ પર વિશ્વાસ કર્યો અને તેથી પ્રભુએ તેના પર પ્રસન્ન થઈને તેનો સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. પછી પ્રભુએ તેને કહ્યું, આ દેશ તને વતન તરીકે આપવા માટે તને ખાલદીઓના ઉપર નગરમાંથી કાઢી લાવનાર હું પ્રભુ યાહવે છું. પણ અબ્રાહમે કહ્યું, હે સર્વશક્તાધીશ પ્રભુ, હું આ દેશનો વારસો પામીશ એ હું કેવી રીતે જાણી શકું? પ્રભુએ તને કહ્યું, તું તારી પાસે 3 વર્ષની એક વાછરડી, 3 વર્ષની એક બકરી, 3 વર્ષનો એક ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લાવ. અને આમ પ્રભુ એને એક બલિદાન આપવાની વાત કરે છે. અહીંયા અબ્રાહમના જીવનમાં કોઈ આશા નથી, અને એ પોતે પ્રભુને પણ કહે છે કે પ્રભુ, તમે જુઓ મારી પરિસ્થિતિ કેવી છે, હું કેવી રીતે આશા રાખું? લાગતું જ નથી કે મારા દ્વારા કોઈ પુત્રનો જન્મ થાય. શક્ય જ નથી. જો મારી ઉંમર કેટલી છે, વર્ષો વીતી ગયા, હવે તો બધું પતી ગયું, ઓલમોસ્ટ 100 વર્ષો થઈ ગયો છે. હવે કોઈ શક્યતા જ નથી જીવનમાં. મારા વાલાઓ, અમારા જીવનમાં પણ આવું જ કંઈક બને છે, જ્યાં શક્યતા જ નથી લાગતી. હવે બધું પતી ગયું, હવે કેટલા વર્ષ જીવવાનું, હવે કેટલું, શક્ય જ નથી. અને આ એક પ્રકારની શંકા આપણે જ્યારે મનમાં આવે છે, ત્યારે પ્રભુ આપણને કહે છે કે મારા દીકરા, મારી દીકરી, તું ફક્ત આશા રાખ. જાયરસની પાસે પેલા માણસો આવીને એને કહે છે કે હવે પ્રભુને તમે આપણા ઘરે ના બોલાવશો, કારણ કે હવે એમને કોઈ તસ્તી આપવાની જરૂર નથી, કારણ કે તમારી દીકરી મરી ગઈ છે. અને પ્રભુ શું કહે છે? તું ગભરાઈશ નહીં, તું ફક્ત વિશ્વાસ રાખ. ભલો, અહીંયા એક બાબત એ સમજવાની જરૂર છે કે જે વિશ્વાસ આપણે રાખીએ છીએ, એ વિશ્વાસ કઈ રીતે રાખીએ છીએ? આપણી જ્યારે પરિસ્થિતિ એવી કંઈક છે, ક્યાંક આપણી પરિસ્થિતિ દ્વારા આપણે જોઈએ છીએ કે હા, વિશ્વાસ રાખવામાં કોઈ વાંધો નથી. જાયરસની દીકરી કે બહુ જ બીમાર છે, ત્યાં શક્યતા છે કે તમે સાજી કરી દેશો, ત્યાં શક્યતા છે, પોતાને લાગે છે કે આ મારો વિશ્વાસ એ યોગ્ય છે. અને ત્યાં એ જાયરસ ઈસુના પગે પડીને કહે છે, મારા ઘરે આવો તમે. પણ અહીંયા એની સાથે સાથે એક બીજી ઘટના પણ બને છે કે એના ઘરેથી માણસો આવે છે અને કહે છે કે હવે તમે ઈસુને ના બોલાવશો ઘરે, કારણ કે તમારી દીકરી મરી ગઈ છે. હવે શું થયું? વાસ્તવિકતા એ છે કે હવે કોઈ શક્યતા જ નથી, પતી ગયું, કોઈ આશા જ નથી, હવે કોઈ વિશ્વાસ રાખવાની કઈ જરૂર પણ નથી. અને એ સમયે ઈસુ જાયરસને કહે છે કે તું ગભરાઈશ નહીં, તું ફક્ત વિશ્વાસ રાખ. મારા વાલાઓ, જીવનમાં આવું કંઈક થાય છે તમારું?
જો તમારી સાથે આવું કંઈ થયું હોય, જ્યાં ઘણીવાર આપણને યોગ્ય લાગે છે વિશ્વાસ કરવાનો, ત્યાં આપણે કહીએ છીએ કે મારો વિશ્વાસ, મારું તપ, મારા ઉપવાસો અને મારી પ્રાર્થનાઓ અને મારું આ કરવાનું, મારે તે કરવું, એના લીધે આ થયું. આપણે પોતાના કુટુંબ માટે પ્રાર્થના કરતા હોય, આપણે પોતાની જાત માટે પ્રાર્થના કરતા હોય, બીજા લોકોને માટે પ્રાર્થના કરતા હોય. ઓકે, મારી પાસે પણ ઘણા લોકો આવે છે, પ્રાર્થના કરો, કેમ? અને પછી બધા જાત જાતની બીમારી કે મુશ્કેલી કે લગ્નમાં ભંગાણ પડ્યું હોય કે એના વિશે લોકો પ્રાર્થના લઈને, વિનંતી લઈને આવે અને કહે છે તમે હવે પ્રાર્થના કરો. ભલે હું અહીંયા એક બાબત એ સમજવાની છે કે કોઈ પણ મનુષ્ય પાસે એવી કોઈ શક્તિ નથી કે એ વિશ્વાસ કરી શકે. હવે મારે તમને ફરીથી આ વાત કરવી છે મારા, કે કોઈ મનુષ્ય પાસે કોઈ એવી તાકાત નથી કે એ પોતે વિશ્વાસ કરી શકે. આજે વિશ્વાસની જે ભેટ છે એ પવિત્ર આત્મા દ્વારા આપણને મળેલી છે. અને વિશ્વાસ પણ કેટલા અંશે આપણે રાખીએ છીએ, જ્યાં શક્યતા લાગે છે. એટલે જાયરસ ના જીવનમાં શું થયું? દીકરી બીમાર છે એટલે તમે આવો, તેને સાજી કરો. પણ બીજો પ્રસંગ તરત જ એ બન્યો કે દીકરી મરી ગઈ છે, હવે તમે વિશ્વાસ ના રાખશો. અને જાયરસ પણ એને એકદમ અચંબો લાગે છે કે હવે પતી ગયું, હવે શું? અબ્રાહમના જીવન પણ આવું જ કંઈક થાય છે કે પ્રભુ તમે શું વાત કરો છો? મારી ઉંમર તમે જુઓ, 75ની ઉપર થઈ ગઈ, પણ હવે અને તમે મને એક આશા આપવાની વાત કરો છો. શક્યતા જ નથી. આપણે જોયું 15મું વચન, ઉત્પત્તિનો 15મો અધ્યાય જોયું આપણે, જ્યાં આશા જ નથી, શક્યતા જ નથી, હવે બધું પતી ગયું, પ્રભુ તમે શું કહો છો? અને ત્યાં જ પ્રભુ કહે છે તું ચિંતા ના કરીશ, ગભરાઈશ નહીં, તું ફક્ત વિશ્વાસ રાખને, હું તને કહું છું, હું તને કહું છું. ઓ મારા વાલાઓ, જ્યારે પ્રભુ જો તમારી સાથે આ રીતે વાત કરતા હોય, જ્યાં તમને લાગતું હોય કે શક્યતા જ નથી, અને એ જ સમયે પ્રભુ તમારી સાથે બોલતા હોય કે મારા દીકરા, મારી દીકરી, તું ફક્ત વિશ્વાસ રાખ, હું તને કહું છું. અને વિશ્વાસ, કોનો વિશ્વાસ? આપણો વિશ્વાસ નહીં, પ્રભુનો વિશ્વાસ. ધ ફેથ ઓફ ગોડ, પ્રભુનો વિશ્વાસ. આ વાક્ય ઉપર તમે થોડું મનન ચિંતન કરજો મારા વાલાઓ. આપણને જે વિશ્વાસ મળ્યો છે પ્રભુનો વિશ્વાસ છે. અને વિશ્વાસ એનો અર્થ શું છે? કે પ્રભુએ આપણને વચન આપ્યું છે કે હું તારા જીવનમાં બધું સારું કરનાર છું, હું તને વૈભવ આપનાર છું, હું તારા જીવનમાં પુષ્કળ આનંદ આપનાર છું. આ પ્રભુનું વચન છે. પણ આપણી જે પરિસ્થિતિ છે એને આપણે જ્યારે જોઈએ છીએ અને અનુભવીએ છીએ ત્યારે આપણને શક્યતા જ લાગતી નથી, કે શક્ય જ નથી, પ્રભુ તમે શું વાત કરો છો? અને એ સમયે આપણે શંકા લાવીએ છીએ. અને એટલું જ નહીં, પણ આજુબાજુના અવાજો પણ એવા આવે છે કે હવે બધું છોડી દો, પતી ગયું, હવે શક્યતા જ નથી. અને ત્યારે આપણે ઘણીવાર આપણા મનમાં જે વિચાર આવે છે, પેલો શૈતાન એક વિચાર આવા મૂકી દે છે, હવે શક્યતા થતી, પતી ગયું. હવે શૈતાન ઘણીવાર આપણી નજીકની વ્યક્તિ દ્વારા પણ બોલતી હોય કે હવે બધું છોડી દો, પતી ગયું, કઈ જરૂર નથી. અને એ જ સમયે પ્રભુ તમને પવિત્ર આત્મા દ્વારા બોલે છે કે બેટા ચિંતા કરીશ ને, ગભરાઈશ ને, તું ફક્ત વિશ્વાસ રાખ. કારણ કે એ વિશ્વાસ જ્યારે આપણને પવિત્ર આત્મા કહે છે, એ પ્રભુનો વિશ્વાસ રાખવાની વાત કરે છે. અને પ્રભુનો જ્યારે વિશ્વાસ આપણે રાખીએ છીએ ત્યારે એમાં પુષ્કળ બળ છે, એમાં 100%નું વચન છે, એ પૂરું કરનાર છે. અને એમાં ક્યાંય આપણે શંકા ના કરીએ.
પ્રભુ નથી ઈચ્છતા કે આપણા જીવનમાં કંઈ પણ અઘટિત બને. પ્રભુ નથી ઈચ્છતા કે આપણે દુઃખી રહીએ, નિરાશ રહીએ, પરેશાન થઈએ. પ્રભુ નથી ઈચ્છતા. પ્રભુ હંમેશા એક જ બાબત ઈચ્છે, આપણા જીવનમાં બધું સારું થાય, બધું હકારાત્મક હોય. કે પ્રભુ બહુ જ પવિત્ર પ્રભુ છે. એ પરમ ઈશ્વર છે, એ સર્વસ્વ છે, સર્વજ્ઞ છે. એમનામાં કશું ખોટું ના હોઈ શકે. એ જો અતિ પવિત્ર પ્રભુ હોય તો એ આપણા જીવનમાં ક્યારેય પણ કશું ખોટું થવા ના દે. એ કશું ખોટું ઈચ્છે નહીં. કે એમની જે ઈચ્છા છે, એમનું જે વચન છે, એ આપણા જીવનને સારું કરવા માટે જ છે. અને ઘણી જગ્યાએ તમે જો સાંભળ્યું હોય, તમે પરમેશ્વર જેવા પવિત્ર છો તેવા પવિત્ર થાઓ. સ્તોત્ર સંહિતા અથવા ગીત શાસ્ત્રમાં પણ આ પ્રમાણે જ લખ્યું છે. મેં પહેલા આપણે વાંચ્યું હતું. ઈશ્વર ઈચ્છે છે કે હું જેવો પવિત્ર છું એવા તમે પવિત્ર થાઓ. અને જો પ્રભુ આ પ્રમાણે ઈચ્છતા હોય તો મારા વાલાઓ, આપણે શું પ્રભુ પર વિશ્વાસ ના કરી શકીએ? કે હા પ્રભુ, તમે વચન આપ્યું છે, તમે ઈચ્છો છો કે મારા જીવનમાં બધું સારું થાય. આ જે ઘડી છે, એ જે કસોટીની ઘડી છે, એમાં પણ પ્રભુ ઈચ્છે છે કે તું એમાં મક્કમ થા. જે વિશ્વાસ પણ તારી પાસે છે એ વિશ્વાસમાં તો વધારે મક્કમ થા. કારણ કે હું તારા જીવનમાં જોવા ઈચ્છું છું કે તું એવી પરિસ્થિતિમાં પણ તું મને વળગી રહે છે કે કેમ. હા મારા વાલા, પ્રભુ ઈચ્છે છે કે આપણે તેમને કપરી પરિસ્થિતિમાં પણ વળગી રહીએ. આપણે નાસીપાસ ના થઈએ, શંકા ના લાવીએ, ડરીએ નહીં. એ માટે આપણા જીવનમાં ઘણી વાર કસોટી આવે છે. આજના વચનો દ્વારા પ્રભુ આપણી પાસે આ એક બાબત ઈચ્છે છે કે આપણે એમનામાં વિશ્વાસ મૂકીએ, જે પ્રભુએ આપણને આપ્યો છે. ઈસુનો આપણે પ્રસંગ જોઈએ ત્યારે એ સમયે પણ ત્યારે ભાગમાં એ ઈશ્વરને વિનંતી કરે છે, પ્રભુ શક્ય હોય તો આ પ્યાલો લઈ લો મારી પાસેથી. બહુ તકલીફ હતી, પુષ્કળ તકલીફ. એની તો આપણે કલ્પના પણ ના કરી શકીએ. કેટલી વેદના એમને થતી હતી એ સમયે, અને ત્યાર પછીની પણ વેદનાઓ એમને વેઠવાની હતી. ત્યારે ઈશ્વર ના પાડે છે, ઈસુ તારી ઈચ્છાને પણ મારી ઈચ્છા પૂરી થાય. અને ઈસુ શું કરે છે? એ પ્રભુની જે ઈચ્છા છે એમને માથા પર ચડાવે છે, અને પછી એ ક્રૂસને બહુ પ્રેમથી વધાવી લે છે. આપણા જીવનમાં જે કંઈ થાય છે, જે કંઈ દુઃખ, આપત્તિ, પરેશાની, નિરાશા, જે કંઈ આપણે અનુભવીએ છીએ મારા વાલો, એ સમયે આપણે ઈશ્વરને વળગી રહીએ. ઈશ્વરને વળગીને એમને આપણે એક બાહેધરી આપીએ કે પ્રભુ, તમે મને જે સ્વતંત્રતા આપી છે સારું કે નરસું પસંદ કરવાની, એમાં હું ફક્ત સારું પસંદ કરું છું. મારી પાસે જે બે રસ્તા છે, એક ઈશ્વરનો રસ્તો અને એક શૈતાનનો રસ્તો, હું પસંદ કરું છું ઈશ્વર તમને તમારો રસ્તો. આવી પરિસ્થિતિમાં પણ હું ફક્ત તમારી ઉપર વિશ્વાસ કરું છું, જે તમે મને વિશ્વાસ આપ્યો છે. જે અબ્રાહમનો વિશ્વાસ આપણે એમને એક નામ આપ્યું છે કે ધ ફાધર ઓફ ફેથ, વિશ્વાસનો પિતા આપણે એમને કહીએ છીએ. કે એમનો જે વિશ્વાસ હતો એ બહુ જ ઉત્તમ વિશ્વાસ હતો. પણ એમની સાથે સાથે ઘણા બધા લોકો પણ જીવનમાં આવી ગયા.
તમને ખબર હોય યોબના જીવનમાં પણ એટલી બધી તકલીફો, એમના બાળકો મરી ગયા, એમની પાસે બધું લૂંટાઈ ગયું, એનો જે બધો ખજાનો હતો બધું ખતમ થઈ ગયું, અને એટલે સુધી કે શરીરમાં પણ એટલી તકલીફ, છતાં પણ એ ઈશ્વરની સાથે વળગી રહે છે. મારા વાલો, આપણે જીવનમાં એટલી બધી તો તકલીફ નથી, અને છતાં પણ જો આપણા જીવનમાં શંકા હોય કે ડર હોય, આજે આપણે પ્રભુને કહીએ કે પ્રભુ, મારી કોઈ પણ પરિસ્થિતિ હોય, હું તમને વળગી રહું છું, મારો વિશ્વાસ હું નહીં ડગાવું, તમારા વચનમાં હું મક્કમપણે અડીખમ ઊભો રહું છું, કારણ કે તમે મને સાચો આનંદ આપનાર છો. આ વિશ્વાસ સાથે આપણે આજનો દિવસ શરૂ કરીએ. બરાબર, થોડો સમય આપજો. આપણે જે વિશ્વાસ પ્રભુએ આપણને આપ્યો છે, એ વિશ્વાસને પણ આપણે આજે જ્યારે આપણે વચનો બોલીએ છીએ, ઘોષણા કરીએ છીએ, ત્યારે એ જ વિશ્વાસથી આપણે વચનો આપણે બોલતા રહીએ, અને જેથી આપણો વિશ્વાસ મક્કમ બને. પ્રભુએ આપણને જે વરદાન આપ્યું છે એમાં આપણે વધારે મક્કમ રહીએ, એ માટે આ જે વચનો આપણે બોલીએ છીએ એ પણ એટલા વિશ્વાસથી, એટલા મક્કમપણે બોલીએ, જેથી જે કંઈ આપણે મોઢાથી ઉચ્ચાર કરીએ છીએ એ આપણા જીવનમાં બને. પ્રાર્થના કરીએ આપણે. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 22મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે હું વિજય રીતે જીવું છું. હું પ્રભુની પ્રતિમૂર્તિમાં સર્જાયો છું. મારી પાસે વિજેતાનો ડીએનએ છે. હું કૃપાનો મુગુટ પહેરું છું. મારી નસોમાં રાજવી લોહી વહે છે. હું માથું છું, પૂંછડી ક્યારેય નથી. ઉપર છું, ક્યારેય નીચે નથી. હું હેતુ, જુસ્સા અને પ્રશંસા સાથે જીવું છું, એ જાણીને કે હું વિજયમાં જીવવાનું નક્કી કરું છું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું કોઈ પણ રોગ, ડર કે આતંક ઉપર વિજય રીતે જીવું છું. ઈશ્વર શબ્દના માધ્યમથી હું મારા જીવન અને પરિસ્થિતિના નિયંત્રણમાં છું. હું મજબૂત, હિંમતવાન અને બળવાન છું. આરામની ઉચ્ચ સ્થિતિમાં કામ કરું છું અને આરોગ્ય અને સુખાકારીમાં સમૃદ્ધ છું. ઈસુના નામમાં આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં ખરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે.
હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લાવું છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમીન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. હાલેલુયા, ઈસુની જય. હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah la karama shabara bakara karama shekiri digiri kiri bishi kiri bishi bira bakara karama shekiri la bara bakara karama shabara bakiri kiri shir bishi biri bisha bala karama shekiri diri shiri bisha bara bakiri kiri lo bara bakiri re kiri bishi biri bishi diri shiri bisha bara basha bara bakiri bishi biri bishi kiri bishi bara ola bara bakiri re shiri bisha tarama shekini mhe kiri mishal kiri kiri la bara bashe biri bishi diri bishi biri bishi bara bara bakara kara shara kara shabar shigiri holy lili lishile bishili bilba kara basha bara bashe biri bishi biri bisha bara bashe dikiri shiri kiri shiri 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 bishbiri alali arabasha bara basha kara basha bara bara basha bara basha bara biri shiri shiri bishi bara basha kara kiri olali arabasha bara basha bara bakara kara basha bara shigiri 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 olali arabasha bara bashe giri kiri shiri shari kara kara masha bara basha bara bakara kara masha biri biri Hallelujah, 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 hallelujah. Thank you, praise Jesus, thank you, Lord. પિતા પરમેશ્વરનો જય હો, પિતા પરમેશ્વરનો જય હો, પ્રભુ ઈશુનો જય હો, પ્રભુ ઈશ્વરનો જય હો, પવિત્ર આત્માનો જય હો, આત્માનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈશુની જય. ઈસુની જય.